બિઝનેસ રોલ છે એવા કોઈ બિઝનેસ નથી કરવાના જ્યાં છોકરી આવે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અત્યારે ગટ્ટુ ટેબ લઈને બેઠું છે, જો પઝલ સોલ્વ કરે છે. અને એને બદામ ખાવાની હતી પલાળેલી, તો જો લઈ આવી છું. અને આપણે રાતે આમાંથી બેડશીટ ને કવરને કાઢી નાખ્યું હતું, કેમ કે બેન ઉલટી કર્યા હતા બહુ બધી. રાતે સૂતી જ નહોતી આખી રાત, કોઈ સૂતું નથી, હેરાન થઈ ગયા. એટલી ઉલટી કરી નાક બંધ થઈ ગયું, ગરમી જ થાય છે નકરી. અમે જો પાર્સલ મંગાવ્યું છે, એમાં સ્પ્રે બોટલ છે. ગટ્ટુ ખોલે છે, અનબોક્સિંગ કરે છે. એનું ઢક્કન છે. વાહ, કાઢમાં દીકરી, ધીરેથી કાઢજો, કાચનું છે હો. ઉભી રે, કાઢ. अरे वाह, ये तो बहुत बढ़िया वाली है गट्टू, तो अच्छी वाली बोतल है. મેચિંગ મેચિંગ કર્યું. અરે વાહ, હા મમ્મા ને હશે ને બિલાડી, બિલાડી છે. તો હું થોડુંક ખાવાનું લઈ આવીશું, થોડુંક ફ્રૂટ ખાઈ લઉં ને ડ્રાય ફ્રૂટ ખાઈ લઉં. મને કંઈક બીજું ખાવાની અત્યારે ઈચ્છા નથી. થોડુંક આમ હેલ્ધી આ ખાઓ ને તો શરીરમાં તાકાત એ રહી. આજ છે ને તબિયત થોડી ખરાબ થઈ ગઈ હોય ને એવું લાગે છે, મજા નથી આવતી, આમ ચક્કર જ આવ્યા કરે છે. એટલે બીજું કંઈ ખાવું નથી. થોડુંક હેલ્ધી ખાવ ને શરીરમાં થોડુંક પ્રોટીન એ મળે અને તાકાત આવે. 5:15 જેવું થઈ ગયું છે ને અત્યારે હું ઉઠી છું, સૂઈ ગઈ હતી ક્યારની. તો અને મારે કપડાં સકેલવાના છે, તો ચલો આપણે આ કપડાં લઈ લઈ, સકેલી નાખીએ. ને કપડાં બીજા જે સુકાણા નથી, ઘણા બધા સુકાય છે. બ્લેન્કેટ ને એવું બધું ધોયું હતું રાતે, મારા બેને બગાડ્યું હતું, કેમ કે વોમિટિંગ કરી ગઈ હતી ને, એટલે બેડશીટ ને બધી વસ્તુ બગાડી હતી, બધું ધોવામાં નાખ્યું છે. હવે સુકાય ત્યારે આપણે એને લઈ લઈશું. બાકીના કપડાં છે ને સકેલી નાખીએ. કપડાં સકેલવાના લઈ આવી છું. કપડાં સકેલીને કબાટમાં મૂકી દઈ. બાકી આપણે કંઈ કામ છે ને 6 વાગી ગયા છે ને હરી હમણાં આવશે. અને હાજની રસોઈનું પપ્પાને કંઈક કહું, હમણાં શાકભાજી કાંક લઈ આવી દઈ ને તો કંઈક સોચીએ પછી બનાવી. શું બનાવું ની કંઈ ખબર જ ન હોય. બપોરે તો જો મેં શાક રોટલી તો નથી ખાધી, પણ આપણે રાતે તો ખાવું જ પડશે. પાછું કંઈક ચટર બટર કરી લઈએ થોડું, એટલે ટેકો રે. તું કોના ઘરે ગઈ હતી કહી દે? દેવના ઘરે ગઈ હતી. તું ભાડે ગઈ હતી ને એવું હતું? અત્યારે હું ખાવાનું છે મને કહી દે. ભીંડાનું શાક. ભીંડાનું શાક તો પડ્યું છે, ટિફિનમાં બનાવ્યું હતું. પાછું બપોરે નાનીએ બનાવ્યું હતું. ખીચડી ખાવી? કઢી ખીચડી, કઢી ખીચડી ખાવી મારી દીકરાને? બનાવી દઉં ને કઢીની ખીચડી. હાલો ઈસકાઓ થોડા બે સાસુ થોડુંક જ નાખતો. ગટ્ટુ હું બનાવે છે? ગટ્ટુ જો પીઝા બનાવવાના છે, બ્રેડ પીઝા ભરીને ખાવા છે. બે બનાવી દઉં. બાકી ખીચડી મૂકવાની છે, આપણે કઢી ખીચડી બનાવવાની છે. ગટ્ટુ તું શું ખાઈશ આજે? ભીંડો. લે કેવું ભીંડો ખાય? ભીંડો શેક તે બનાવ્યો તો ભીંડો. મેં ખાવો છે ભીંડો? એ તું ગેસ પાઈથી નાખી વઈ જા. હાલ હવે હાલ માર ગેસ ચાલુ, નીચે વઈ જા. જાવ ઈ મિક્સ થઈ ગયું, લાવો હવે. થઈ ગયું મિક્સ, લાવો હાલ નાખું છે. ના હમણાં હું મિક્સ કરી નાખી દેવો ને હમણાં. હાલ નાની યાર વઈ જા. અત્યારમાં એ ખાઈ લેવું, પછી કોણ ખાહે બોલો? અત્યારે હું બનાવી દઉં, એ ખાઈ લેવું બ્રેડ, પછી કોણ ખાહે? કઢી ખીચડી બનાવવાની મારે. 12 વાગે ખાવાનું મારે. ઈ કેવું 12 વાગે ને 1 વાગે ને? ટાઈમ નથી ખાવાનો કઈ ફિક્સ નહીં. એવું કઈ ફિક્સ ન અમારે. કેમ નો ફિક્સ હોય? એટલે ઘડિયા કામ વાળો છે, એ ફિક્સ ન હોય. પણ ખાવાનો ટાઈમ તો ફિક્સ હોય ને. એના લીધે મારે કામ છે ને 12 વાગે ને 1 વાગે કઈ નક્કી જ ન હોય. 1:30 વાગે ને ક્યારેક 2 વાગે પડ્યું રે કામ આપણે એને વાટે ને વાટે. ક્યારેક તો 12 વાગે રોટલી બનાવતી હોય, હું આવું કરાવરાવે. આ ટેલેન્ટ છે ભાઈ. હું ટેલેન્ટ છે મારે હમણાં ઢીકો. હાલો આપણે શું બીજું ગીત કરવાનું છે? ખીચડી બની ગઈ છે ને આપણે કઢી પણ મેં વઘારી નાખી છે. અને આમાં દૂધ ગરમ કરી નાખ્યું છે. કઢી છે ને ઉકળી જાય ને મસ્ત એવી, પછી આપણે છે ને ઘડી ઢાંકીને મૂકી દઈએ ને પછી ખાઈ લઈએ. કેટલા વાગ્યા ખબર? 9 વાગ્યા છે અત્યારે મેં કઢી વઘારી.
કેમ કે અમારે રોજ બધા લેટ ખાય, કોઈને વહેલા ખાવાની આદત નથી. તો કઢી વઘારીને બેહી ગઈ છું, જમવાનું બાકી છે. 11:30 થયા પણ અમારે હીરો ખાય ને ત્યાં લગી મને આમ શું કહેવાય કોળિયો ગળે નથી ઉતરતો. એકચ્યુઅલી મારે તો વાર છે જ એટલે મારી ઉપાધિ નહીં કરવાની કોઈ. કેમ ઉપાધિ નહીં કરવાની એટલે? ખાઈ લે, મેં તને ક્યાં ખાવાનું ના પડી? ખાવા ના નથી પાડી પણ ટાઈમે ખાઈ લેવાય ને. જો હા યાદ કરે છે. ઓરિયો ને દોળિયો ને કોળિયો તાર માથે. ઓરિયો ઓરિયો હું નથી ખાતી, મને ઓરિયો બિસ્કિટ જ નથી ભાવતા. કાંઈ વાંધો નહીં, પણ આમ જો આપણે બે કપલ માં છીએ અહીંયા. આ બે કપલ માં આ કેમ એકલા બા રખડે? હુઈ ગયા. એ હુઈ ગઈ, કેમ હુઈ ગઈ એટલે? થાકી ગઈ. કે આપણી બાયું ને તો આપણે ઝઘડીને બહાર લઈ જવી પડે ને. તમે કે હુઈ એમ થોડું હાલે. હુઈ જાય, હુઈ જાવ દેવાનું. કેમ? માથાકૂટ નહીં કરવાનું. આપણે ક્યાં જરૂર છે કા? માથાકૂટ નહીં કરવાનું. જોયો વિડિયો જોયો તો ભી પડી જાય. કાંઈ ભી નહીં પડે. બીવે સંજયભાઈ. કાંઈ ઉપાધિ નહીં કરવાનું. હુઈ જાય ને હુઈ જવા દેવાનું. એવું છે ને? એવું મુદળવા જો આપણે એને ચોખવટ કરી હતી કે હું નીચે છું, આળસના કારણે ઉપર નો ગયા. મુદળવા એણે કેમ મને છે? એમ કીધું, મને કે તમે ક્યાં? મેં કીધું નીચે. મને કે તો અહીંયા આવો, ગાડી લઈને વી આવ્યો. જો. એટલે એને પૂછ્યું પૂછ્યું જ જ નથી, નથી. કીધું નથી કે હું અહીંયા આવ્યો છે. આને ટેલેન્ટ કેવો ભલા માણા, બાકી આવું અમારથી નો થાય. કાં? હાથમાં આવી જાય. ના, ના, ના. બધાને ખબર છે. હું કેવું તારે? આ તમે કીધા વગર ના જ આવ્યા, હમણાં ફોન કરી. હિંમત વાળા કહેવાય ને, ના, હિંમત મેં વાળા. ફોન કરીને હિંમત એને પૂછ્યું, વાળા શું કરે? મને કે હુઈ ગઈ. એમ મને નહીં. તો આવું છે તે કે નહીં, તો મેં કીધું હુઈ જા. એને ચોખવટ નો કરી કે આવું છે એમ. એવું કહેવાનું ને, ભલા માણા હાથ ખુબી છે હા. પુરુષની. તાર આવું છે. એટલે તમે આવું જ કરતા દેશો ક્યારેક. ના ના, આવું હવે કરવાનું ચાલુ કરવાનું છે. વાહ હા કાબરા થઈ જાય. કાબરા થાય કે ટાબરા થાય, તારું કેવું ઉઠ્યા? આમાં કઈ આપણે બીવાન થાય છે થોડું? જરૂરી નહીં. લોકેશન તરત ખબર પડી જાય ગમે ત્યાં હોય ને તો. મારે સ્નેપચેટ ડિલીટ મારવી પડશે. લોકેશન આ પ્રાઇવેસી. એ સ્નેપચેટ વાપરતો નથી, ખાલી એમને ડાઉનલોડ જ છે. સીએ તો કે ખરી ને. location એ ખબર જોજો પડે. એ સ્નેપચેટ માં ખબર ન એ પડે આ કોઈ મેસેજ કરે Snapchat તો. માં વાતું નથી ના, કરતા ને, ના, આ હવે. privacy ખોલતા અને હતા સ્નેપચેટ માં તો મને એવી વાત મળેલી છે કાંઈ કે તમે ચેટ કરેલી હોય ને, ઈ તમે એકવાર જોઈ લો, ડીટ થઈ જાય પણ automatic. Snapchat માં તો on the બહાર spot. નીકળો ને, બહાર ઓન ધી નીકળો ને. સ્પોટ આમ કરી ઝૂમ કરીને એટલે તરત જ ડિલીટ. શું વાત છે? એ આ ઉડી આ બધું શું છે? કાંઈ કાંડ 4 નથી? મહિના ખુલ્લું જ નથી. પણ અમને કેમ ખબર પડે? કેમ કેદી સ્નેપ આવી ઉભા મારી? રહ્યો, ઉભા રહ્યો. એ સ્નેપ આવે નહીં Proof ભાઈ. આપો, proof, proof. Proof આપો આજ. એટલે પણ એ- તું સ્નેપ માં કો કર છોકરીઓ યાર વાતું નથી કરી લેતો ને? પણ એમ નહીં, અત્યારે હું તમને શું કહું બધાને, આપણે એક પ્લાન કરીએ બધા બોલો. કે જો બધા આપણે બધા નવરા છીએ, તમે કઈ કામ ધંધે આવશો, નહીં. તું કઈ જાશો હમણાં? તો કેદી હમણાં નહીં, સ્ટોપ નવરો થઈ કે ગયું. દીશો ઈ કે સ્ટોપ થઈ ગયું છે. સ્ટોપ થઈ ગયો ને તારે? અને આ બે તો નવરી છે, આ બે એકબીજાનું હું તો ધ્યાન ઘરે જ રાખશે. બરોબર, તમે બે એકબીજાનું ધ્યાન રાખજો. અને મારે હમણાં કાલનો દી કામે થશે, પછી હું નવરો છું. હા. કેમ આપણે નવરા ક્યાંક છો? રખડવા જાય. ક્યાં રખડવા જાવ છો? કુટે જવાનું? ભાઈઓની વાત જ તા મજાની વાત થઈ. કામે હાલો, જાવ આપણે અમે જઈને હું પણ. તમે એકબીજાને ધ્યાન રાખવી, ધ્યાન રાખવા વાળા તમે એટલે અમે છો. કામથી એક બિઝનેસ માટે જાય છે ભાઈ. હા મને ખબર હા, પડી આપણે ગઈ ઓલું કંઈક તમારા નવું હીરાનું નવું કંઈક ચાલુ કરીએ ને. હીરાનું નહીં હોવું, હીરાનું તો કઈ, એ તો આપણે હીરાનું નથી કરવા, આપણે બીજું કરવાનું છે. પણ એ હીરાનું નવું કરવાની છે વાત કરી હતી. હીરાનો મોકો પડતો ને આપણે કંઈક નવું કંઈક કરવા હીરાનું જઈએ. બાયું કહેતી હતી, પણ આપણે હીરા નથી કરવું, આપણે કંઈક નવું મેં વિચાર્યું છે. તો જાય. ક્યાં જવું? બાર. કંપની કઈ ખોલવાની. કંપની કંપની ખોલવાની? ખોલીએ. કંપની ખોલવા આટલું પેલા પૈસા જોઈ તને એમાં ના, કે ના, પૈસે ના, ના, પૈસા ए मेरे पास पैसा नहीं है હારી. ના, વગર પૈસે કંપની ખુલે ભાઈ. ક્રેડિટ હારી છે, લોન આપશે. ગ્રુપમાં કોઈ છે એવું ખંપીધર બધા લુખેશ છે. હું એ ખમતીધર છું ને, ગમે ના પડ્યો રે. એમ પડ્યા રહેવા વાળા ગ્રુપમાં ગમે ને મેળારીશ. એમ ન હોય. હોવાની વાત નથી, મહેનત કરવાની વાત છે. બાઈ વેલકમ લઈ લે આપણે. હલકમ લઈ. એ વાત તમે પણ એમ કીધું, નહીં. હું પડ્યો રે ગમે ન્યા એમ. એટલે પડ્યો રે એટલે હું કઈ કામમાં ગમે ના પડ્યો રે, મહેનત કરી, ધ્યાન દે, દિલ જીગર જાનથી મહેનત કરી, દિલ અને જીગર કાલ પૈસા જાનથી. હશે જ નહીં. પણ એ તમે કંપની ખોલવી છે પણ કાલ તો કંપની નહીં હોય ને, થોડાક દી પછી હશે. હા કંપનીનું પૈસા કઈક તો નામ કમાવાના ઠામ તો છે. હોય કે નહીં? છે ને? હું इसकी टोपी इसकी टोपी उसके सर कह दो ने. એવા નામ નો વાર હડી ગયા. એ સાલા ટોપીનો ધંધો થોડો કરવાનો નામ છે. તો ભૂલાઈ ગયો, નામ વિચારવું પડશે આપણે. આપણે કંઈક નવું. પણ ધંધો કઈ બાબતનો છે? ઈ તો કઈક કઈક હશે તો ખરા. ફેમસ થાય પછી કઈક હવે નામ. ફેમસ નથી કરો ઘર બેતી ના આપણો ઓલો હતો યાદ છે? રિયા, ઓલો હતો યાદ છે? કટોરાનો ના. આને શું બનાવવાના હતા આપણે? આને જોડી લેવાય. ડ્રાઈવર. હા તો ઈ બસ અકાર છે.
इस काम के लिए तो वक्त ही वक्त है હા બરોબર હા હા, કરવાનું. ખરો ધંધો. Tour and travels નું કામ છે. Tour and travel. ઈ બસ હું બસ હકાર લઈશ. કંડક્ટરમાં છે ને હું શેઠ છું. એટલે પછી ત્યાં તમે નચ નવ્યું આવે શો કર્યું બધું છોકરીઓની એન્ટ્રી જ નહીં, only girls. Only girl. અરે only no only girls એમ no બોલતા ભૂલાઈ ગયું. No only girls. Only family. એવા કોઈ બિઝનેસ નથી કરવાના જ્યાં છોકરી આવે નહીં, છોકરીને બોલાવવાની નથી આપણે. છોકરીને કોઈ નહીં છોકરીને કોઈ બોલાવવાની, બરોબર? તારે કંડક્ટરનું કામ કરો, ગમે જ્યાં છે એને બોલાવો, છોકરી તારે નહીં નહીં બોલાવો. તમારે ડ્રાઇવિંગ કરવાનું. મારે તો કોઈ જાતી નહીં. નથી. મારે મારે કાંઈ કોઈ નથી કરવાનું બોલાવો. થતો કે ધંધો ઘરે ને ઘરે બેઠા રહે ક્યાંય નથી જવું આપણે હાલ છે તમે બેહો. ઘરે બેહો તપ કરવું તપ પડે. કરો બસ કરો તપ